લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 20/5/2024 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ અને એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નવી જગ્યા પર પૈસા રોકવા નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ, ભગવાનને સાકરવાળું દૂધ ચડાવવું જોઈએ અને નાની નાની દીકરીઓને આ દૂધ આજે અવશ્ય પીવડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ નાની દીકરીથી માંડીને મોટી ઉંમરની કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે પોતાના સંતાનોના કામ પર ધ્યાન આપવું જોઈએ. સંતાનો જે કંઈ પણ કામ કરતા હોય એની પર તમારું ધ્યાન અવશ્ય હોવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વાહન ચલાવતી વખતે થોડીક પણ બેદરકારી નહીં રાખતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને કોઈ લાચાર અપંગ વ્યક્તિને ચોક્કસ રીતે કોઈ પણ રીતે પૈસાથી, ખાવાનાથી, કપડાથી કોઈ પણ રીતે મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નથી કરવાનો. સિંહ રાશિવાળાએ આજે શું કહે? સિંહ રાશિવાળાએ આજે ચોક્કસ પાણીનું દાન કરવું જોઈએ. બરાબર? કોઈ તરસ્યાને પાણી પીવડાવો, કોઈ જગ્યા પર પાણી પીવાની વ્યવસ્થા કરાવો, ચોક્કસ તમને ફાયદો થાય. શું નથી કરવાનું? મિત્રો, કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે થોડા સારી જાતના ચોખા શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. અને એ ચોખા તમે લાવો ને એમાંથી થોડાક અક્ષત, જે દાણો તૂટેલો નથી એવા ચોખા થોડાક, ચપટી નીકળે તો ચપટી, નહીં તો એક મુઠ્ઠી જેટલા અક્ષત જો તમે એમાંથી કાઢી શકો તો એ કાઢીને શિવજી પર ચડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ સાવ અજાણી જગ્યા પર ખાવાનું નહીં ખાવું. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે શિવજીનો સાકરવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ અને મા પાર્વતીની સામે દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે કોઈ પણ પશુ પક્ષીને હાનિ નથી પહોંચાડવાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની આજુબાજુ રહેલા ફૂલ, છોડ, ઝાડ એને પાણી પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનસાથી સાથે કે પોતાની માતા સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરવો. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ ભૂખ્યા માણસને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તમારે કોઈ પણ પ્રકારની આળસ નથી કરવાની. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ખાસ પોતાની માતાની સેવા કરવી જોઈએ, પતિ પત્નીના સંબંધમાં સુધારો લાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂનું વાહન ખરીદીને ઘરે નહીં લાવવું. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે દૂધ અને ચોખામાંથી ખીર બનાવવી જોઈએ અને આ ખીરમાં ખાંડની જગ્યા પર સાકર નાખજો અને આ ખીર બનાવીને ભગવાન શિવને ધરાવજો, મા પાર્વતીને ધરાવજો. પછી પોતે પ્રસાદ લેવો અને નાના નાના બાળકોમાં આજે આ ખીર તમારે વહેંચવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તડકામાં આપણે જવાનું હોય ને તો ઉઘાડા માથે જવું નહીં. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ આજે સાસરી પક્ષના અને મોસાળ પક્ષના સંબંધોને મજબૂત બનાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ
ખોટી આશાઓ રાખતા નહીં. તો મિત્રો, આ હતું તમારા માટે આજે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.